જાહેર કરવું નથી. એ જેમ છે એમ રાખો બધી મૂઠી અને એ તો બિલ્ડિંગ થાય એટલે તમને દેખાય ને. એટલા માટે જે દાનવીરોએ દાન કર્યું છે એ બધાને નામાવલી મૂકવાની છે. ધીરજ રાખજો, શાંતિ રાખજો. બધું કામ ભગવાન મારો સાંભળ્યા તમે ગરબા ગાયા છે ને તમે તો ઓને બે ગરબો તો પહોંચો છે રણુજા અને રમાભાઈના ઢોલીઓ હલી ગયો અને સાહેબ થઈને જ રહે છે. આ દીકરીઓના પુણ્યથી તમારા સહયોગથી દેવી દેવતાઓના આશીર્વાદથી પણ થશે અને થશે એવું બીજું દાદા સાહેબ મગલાલ પટેલ, ગોગાબા, લસુભાઈ આ બધાને બિલ ઘટ્યું છે. કાંતિભાઈ પણ નાસને થયા હતા બપોરે. એમણે પણ કહ્યું મહારાજ હવે ચિંતા કરશો ને, લીધું છે ને ભગવાન એના ઈશ્વરની સંતો આવ્યા છે એમણે 1100 રૂપિયા આપ્યા છે. તો બધાને એવું મળવાનો પણ બેવાનો હતો. માં તો આશ્રમ છે એટલે આટલી લારીને પણ લઈ જતો રહે એટલે પેલા શાંતિથી તમે સત્સંગ સાંભળી મળવાનું તો બે દાડે ચીડીએ થાય પણ જે અત્યારે આ સત્સંગ થાય છે ને એ ભૂમિકા ફેર પકડાવી કાફી છે. અને આટલા બધા માણસો એ વખત હોય અને તમારો ફેરો સફળ થાય. કેટલા ભક્ત મંડળ તરફથી પણ 1000 રૂપિયા આપ્યા છે. એટલે અત્યારે જે શબ્દો બધા છે એ દોલતરામ મહારાજ બોલે છે એવું તમે ન માનો. એ ગુરુમુખની વાણી સદગુરુની કૃપાથી આવે. 52ની બહારથી આવે. पहला राम घटोघट बोले, बीजा राम दशरथ घर डोले, तीजा राम का सकल पसारा और चौथा राम सबसे न्यारा. इन्हीं आपने बात કરી રહ્યા છે. એ તરણની વાત કરી રહ્યા છે. એટલે તુલસીદાસ એમના ઘરવાળાને મળવા ગયા અને આખો દ્રષ્ટાંત છે ત્યારે એમના ઘરવાળીએ કીધું મહારાજ તો ના કે પતિ પત્નીમાં મારા ઘરવાળામાં મહારાજ કીધું અને હું એમને માતાજી કહું અને જેવું કહીએ છીએ એવું લઈએ છીએ. એટલે મહારાજ સ્વામી આટલી મહેનત જો પરમાત્મા માટે કરી હોત ને તો તમારી જિંદગીનો બેડો પાર એટલું બધું યાદ આવે છે કે હવે કયું કહું કયું રવા જેવું એવું છે. પણ આપ સૌના સેવા સાથ સહકારથી આપણે ઈશ્વરના રસ્તા તરફ જઈ રહ્યા છીએ. એ રસ્તો સનાતન સત્ય છે. ત્રણે ત્રણ કાળમાં આબાદ છે. માટે આપણે એને મહેનત કરીને એ રસ્તા ઉપર રહેવાની જરૂર છે. ત્યારે સંતોએ કહ્યું છે